જય શ્રી રામ મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ રૂકમણી માતાજીના મંદિરે, જે દ્વારકાથી 2 થી 3 કિલોમીટર થતું હોય છે. તો કંઈક આવી રીતે બારે ગાડી પાર્કિંગ કરવાનું હોય છે. અંદર તો ગાડી પાર્ક કરવાની વ્યવસ્થા છે ને. સામે તમે જોઈ શકો છો રૂકમણી માતાજીનું મંદિર કેવું સરસ મજાનું છે તે. તો અંદર મોબાઈલ એલાઉડ છે કે નહીં એ તો ખબર નથી. તો ચાલો આપણે અંદર મંદિર અંદર દર્શન કરવા જઈએ. તમે જોઈ લ્યો, હે સરસ રમકડા ને તે બધી વસ્તુ અહીંયા રાખતા હોય છે. ને કંઈક મંદિરનું પરિસર બહુ મોટું તો નથી, પણ સરસ મજાનું પૌરાણિક મંદિર છે. તો ચાલો આપણે મંદિર અંદર જઈએ. લગભગ 8 વાગ્યા લગી દર્શન કરવાનું આ મંદિર ખુલ્લું હોય છે એવું કહે છે બધા. તો અંદર જો મોબાઈલ એલાઉડ હશે ત્યાં લગી આપણે વિડીયો બનાવશું, ને તો પછી જ્યાં લગી વિડીયો બનાવું ત્યાં સુધી બનાવું ને બહારથી તમને ધજાના દર્શન કરાવી દઈશ. તો આપણે ધીમે ધીમે અંદર જઈએ છીએ મંદિર અંદર દર્શન કરવા માટે. અને સરહદમાં પણ તમે જોઈ શકો છો ભક્તોની લાઈન લાગી હોય છે કેટલી બધી દર્શન કરવા માટે. તમે જોઈ લ્યો રૂકમણી માતાજીના મંદિરે. તો અહીંયા કંઈક બૂટ ચંપલ ને બધા અહીંયા ઉતારવાના હોય છે ને આવું કંઈક મંદિર છે. ચાલો આપણે અંદર જઈએ. તો વિડીયો શૂટિંગ આ પાસે તો ઉતારશું, નહીં તો પછી હરિવાલા અહીંથી કંઈક આવો નજારો દેખાતો હોય છે દ્વારકા નગરીનો. તમે જોઈ લો છે મંદિરની બાજુનું બીજું મંદિર હનુમાનજી મહારાજનું, ને આરતી ચાલુ છે મંદિરની. પણ મંદિરનો આખો તમે પથ્થરની બધું જોશો એટલે એકદમ પુરાતન લાગે. આખા ખરબચરા પથ્થર લાગતા હોય છે મિત્રો. તો એ બાજુથી ક્યાં જવાની તો ખબર નહીં આપણને. એટલે ઓલી બાજુથી આ બાજુ નીકળી ગયા આપણે હનુમાનજીને પ્રદક્ષિણા આખી કરી લીધી. તો હવે જાય છીએ. કંઈક પ્રસાદ આપતા હોય છે, જલ પ્રસાદ રૂકમણીજીનું પાણી અહીંથી આપવાનું હોય છે. તો તમે જોઈ લો તેનો નજારો. અહીંયાથી પ્રસાદ લેવાનું હોય છે. અને આ છે રૂકમણી માતાજીનું મંદિર. કેવો સરસ મજાનું મંદિર છે તે તમે જોઈ લ્યો. ને કલાકૃતિ તમે જોઈ શકો છો, એકદમ દ્વારકામાં જે પથ્થર યુઝ કરવામાં આવ્યો છે તે જ પથ્થરની કલાકૃતિ બનાવવામાં આવી છે. અહીંયા હાથી ને મગર ને તે બધું તમે જોઈ શકો છો. ને આમાં અમુક અમુક શ્લોકના નામ પણ લખ્યા છે, તમે વાંચી શકો છો શું લખ્યું એ. અને મંદિર જોઈ શકો છો આખું. ને આ બાજુ કંઈક દરિયા કિનારો આવી જતો હોય છે. દરિયાનો કિનારો છે મિત્રો. દરિયા તો ઓલી બાજુ છે, પણ ત્યાંથી જ ઓલી ઓટ પાણીની આવતી હોય છે, પાણી બધું અહીંયા આવી જતું હોય છે. તો હું તમને દેખાડી દઉં નજારો, તમે જોઈ લ્યો. અહીંયા બોટ બધી પડી છે, કદાચ લગભગ આ ભંગાર થઈ ગયેલી બોટ હોય છે. પણ અહીંથી જોવામાં એવો આનંદ આવે છે, નજારો જ કંઈક અલગ આવતો હોય છે આખો. અને આ છે આખું દ્વારકા સિટી. તમે જોઈ શકો છો દ્વારકા સિટીનો નજારો અહીંથી કેવો સરસ મજાનો દેખાય છે. જોઈએ મિત્રો, આ છે આખું દ્વારકા સિટી. ને અહીંયા પણ હજી જીસીબી હાલે છે, એટલે અહીંયા પણ કંઈક કામકાજ કરાવવાનું ચાલુ હશે. તો કંઈક આવું મંદિર છે રૂકમણી માતાજીનું. તમે ધજાના દર્શન કરી લ્યો. જો અંદર મોબાઈલ જવા દેશે તો હું તમને દર્શન કરાવીશ રૂકમણી માતાજીના. વરના ધજાના દર્શન કરીને તમે સંતોષ માની લેજો મિત્રો. કેમ કે હજી ખુલ્લું નથી મંદિર, એટલે નક્કી ન કહેવાય કરાવશે કે નહીં કરાવે. પણ તમે મંદિરની કલાકૃતિ બધી જોઈ શકો છો કેવી સરસ મજાની છે તે. મંદિર બહુ મોટું નથી, પણ નાનું અમથું છે ને સરસ મજાનું મંદિર છે. તમે જોઈ લો કેવો મસ્ત નજારો દેખાય છે મંદિર આગળ. અને આ છે મંદિરનું વિશાળ ફર્યું છે, પ્રાંગણ કહેવામાં આવે છે તે. અહીંયા લાઇટો બાઇટો રાખી છે, જેથી કરીને અહીંથી લાઇટોની રોશની ઉપર પડે અને મંદિરનો લુક જ કંઈક અલગ આવી જતો હોય છે મિત્રો. તો કંઈક આવું મંદિર છે રૂકમણી માતાજીનું. તો તમે જોઈ લ્યો. ને આપણે ગાડીઓ અહીંયા પાર્ક કરી છે બ્લુ આઈ. તમને ઝૂમ કરીને દેખાડી દઉં મિત્રો. આ પડી આપણી બ્લુ આઈ, ત્યાંથી આપણે ચાલીને આવ્યા હતા. ને આ આખો રોડ ઉપર તમે ગમે ત્યાં પાર્કિંગ કરી શકો છો. એવું કાંઈ નથી કે અહીંયા કોઈ પાર્કિંગ ચાર્જ દેવો પડે કે એવું કંઈ છે નહીં. બધા માણસો આવે છે ને
નાની નહીં પણ મોટી મોટી બસો પણ અહીંયા જ પાર્ક થતી હોય છે. તો તમે જોઈ લો મિત્રો. અને આ છે આખું ફર્યું, જેમાં બધા ભક્તો આવી જતો હોય છે. ભીડ જાજી જાય તો ભક્તો બધા અહીંયા આવી જતા હોય છે મિત્રો. તો કાંઈક આવું રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. તો તમે જોઈ શકો છો મંદિરનો નજારો એકદમ પ્રાચીન કાળનું આખું મંદિર આપણને દેખાતું હોય છે. તો કાંઈક આ છે રૂક્ષ્મણી માતાજીનું મંદિર. હજી દ્વાર ખુલ્લા નથી. દ્વાર ખુલશે તો દર્શન કરવા મળશે તો તમને દર્શન ચોક્કસપણે કરાવીશ માતાજીના. પણ ન ખુલે તો આમાં આપણે કાંઈ ન કરી શકીએ મિત્રો. તો તમે ધજાના દર્શન કરીને સંતોષ માનજો. જોઈએ મિત્રો, હજી ભક્તોની ભીડ લાગેલી જ છે. લાઈનસર ભક્તો બધા ઊભા જ છે દર્શન કરવા માટે. પણ હજી દ્વાર ખુલ્લા નથી અંદરના, કેમ કે આરતી ને પ્રસાદ ને તે બધી વસ્તુ ચાલતું હોય ને, એટલે દર્શન કરવા કદાચ ન મળે. અત્યારે પ્રસાદ ધરાતો હોય કે આરતી થતી હશે. લગભગ તો આરતી જ થતી હતી. આપણે મહારાજ આરતી કરતા હતા. એટલે તો રૂક્ષ્મણી માતાજીના મંદિરના દર્શન કરો. એની બાજુમાં જ એક બીજું માતાજીનું મંદિર આવેલું છે, ત્યાંના પણ તમને દર્શન કરાવી દઉં. અંબા માતાજીના. તો આના તો હું તમને દર્શન કરાવી શકું છું મિત્રો. લોક માર્યો છે એટલે અહીંથી તમે દર્શન કરી લ્યો અંબે માતાજીના. લોકનો માર્યો હોત તો તમને આખું દેખાડત મિત્રો. તો મિત્રો, માન્યતા એવી છે કે દ્વારકાધીશના તમે દર્શન કરી લ્યો પછી તમારે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા માટે ફરજિયાત અહીંયા આવવું પડે. એવી બધા લોકોની માનતા છે કે પહેલાં દ્વારકાધીશના દર્શન કરવા અને પછી રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા અહીંયા આવો તો તમારી યાત્રા સફળ થાય. સાચું છે કે ખોટું એ તો આપણને ખબર નહીં, પણ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે સાચી વાત છે ખોટી વાત છે. બધા લોકો અત્યારે એમ જ કરે છે, પહેલાં દ્વારકા દર્શન કરે છે પછી અહીંયા દર્શન કરવા આવે છે. તો હું પહેલાં દ્વારકા દર્શન કરી આવ્યો હતો અને પછી અહીંયા દર્શન કરવા આવ્યો હતો મિત્રો. તો ચાલો હવે આપણે અંદર થોડીક વાર લાઈનમાં ઊભા રહીએ. જો વારો આવે તો આપણે દર્શન કરીએ અને તમને કરાવું દર્શન. તો મિત્રો, અંદર તો વિડીયો શૂટિંગ એલાઉડ નથી એટલે આપણે અંદર વિડીયો બનાવ્યો નથી. આપણે આખો બહારથી જ વિડીયો બનાવ્યો હતો. પરિસરના મેં તમને દર્શન કરાવી દીધા, ધજાના દર્શન કરાવી દીધા. અને અંદરથી શૂટિંગ કરવું હોય તો કાંઈક આર્કોલોજીની કાંઈક પરમિશન લેવું પડે એવું કાંઈક વાત કરે છે એ લોકો. એટલે આપણે કીધું કાંઈ વાંધો નહીં, ચાલો આપણે અંદરથી દર્શન નથી કરવા. તો તમે બધા બહારથી દર્શન કર્યા ને હજી હું તમને એકવાર દર્શન કરાવી દઉં મિત્રો. મિત્રો, અહીંયા તમારે પાણીનું દાન કરવાનું હોય છે. જેમ કે અમુક જગ્યાએ પિંડ દાન એવું બધું હોય છે, એવી રીતે રૂક્ષ્મણી માતાજીના મંદિરે તમારે પાણીનું દાન કરવાનું હોય છે. તો તમે અહીંયા આવીને પાણીનું દાન કરી શકો છો. જે મેં તમને પહેલાં દેખાડ્યું, પેલા ગ્લાસ પાણીના ભરેલા હતા, બધા લોકોને પ્રસાદીમાં આપતા હતા, તેનું અહીંયા દાન થતું હોય છે મિત્રો. અને મિત્રો, એ વાત સાચી છે કે 50% તમે દ્વારકાના દર્શન કરો ત્યારે પુણ્ય મળે અને અહીંયા દર્શન કરો એટલે 100% તમારી યાત્રા પૂર્ણ ગણાય, એવી માન્યતા છે. એવું મહારાજે અત્યારે માઇકમાં આપણને જણાવ્યું હતું મિત્રો. સારું મિત્રો, વિડીયોમાં તો ખાલી આટલું જ. મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી રજા આપો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય રૂક્ષ્મણી માતા લખી દેજો. ચાલો હું તમને હજી એકવાર ધજાના દર્શન કરાવી દઉં રૂક્ષ્મણી માતાજીના. જેમ કે અંદર મોબાઈલ એલાઉડ છે ને એટલે આપણે અંદર વિડીયો બનાવવાનો હતો. તો અંદર સરસ મજાના આપણને દર્શન થઈ ગયા અને માતાજી સાક્ષાત બિરાજમાન હોય એવું આપણને લાગતું હતું મિત્રો. એવા સરસ મજાના સુંદર કરીને માતાજીને બિરાજમાન કર્યા હતા. તો ચાલો હું તમને એકવાર ધજાના દર્શન કરાવી દઉં પછી તમારાથી રજા લઉં. તો મિત્રો, આ છે ધજાના દર્શન, તમે કરી લ્યો રૂક્ષ્મણી માતાજીના મંદિરના. કેવા સરસ મજાના નજારો છે તે તમે જોઈ લ્યો. ને અત્યારે વાગી ગયા છે 7:30 વાગી ગયા છે. તો હવે આપણે જઈએ હોટલ તરફ ને પછી આપણે મળીએ તમને બધાને.